ગુજરાતમાં હવે પ્રચાર પડઘમ શાંત થતા અસલી રાજકારણના ગંદા ખેલ શરૂ થયા છે। ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવારી કરવા અને પરત ખેંચવાની બબાલો સળગી હતી અને બાદમાં રાજકીય પક્ષો પ્રચારમાં રચ્યા પચ્યા રહ્યા। હવે પ્રચારનો સમય પૂર્ણ થઈ ગયો છે અને આવતીકાલે મતદાન છે અને મતદારોને આકર્ષવા ખુલ્લીને કંઈ થઈ શકે તેવું નથી। માટે હવે કતલકી રાત તરીકે ઓળખાતી મતદાનની આગલી રાત્રે રાજકારણના અસલ ખેલા શરૂ થયા છે। ભાજપ હવે ઘરે બેઠકો કરી અને મતદારોને વિકાસ સમજાવી રહ્યો છે તો કોંગ્રેસ પણ બંધબારણે કામગીરી કરી રહ્યું છે। તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ આખરી દાવ ફેંકી મુસ્લિમ વોટ બેંક ખેંચવા નીકળી પડી હોય તે પ્રકારની સ્થિતિ પેદા કરી છે। પરંતુ આ દાવમાં આપ ભેરવાઈ ગઈ હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે જે રીતે મૌલાનાઓએ આપનો પ્રચાર શરૂ કર્યો તેના કારણે એક નેરેટિવ સેટ થયો કે આપ એટલે મુસ્લિમોની પાર્ટી, જેના કારણે આપ એવી સ્થિતિમાં ભેરવાઈ ગઈ છે કે જો મુસ્લિમોને મત માટે કરેલી અપીલ ફગાવે તો પણ ફિટ અને જો સ્વીકારે તો પણ ફિટ। ટૂંકમાં મુસ્લિમ મતની અપીલમાં આપ ચેક એન્ડ મેટની સ્થિતિમાં આવી ગઈ છે, જેના કારણે સીધો લાભ અને નુકસાન બંને કોંગ્રેસને થઈ શકે તેમ છે। તો આવો સમજીએ આ બધા જ રાજકીય નફા નુકસાનના હિસાબ કિતાબને। નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બધા રાજકીય પક્ષો દ્વારા પોતાનો વાયદાનો અને આરોપ પ્રત્યારોપનો જાદુ ચલાવી મતદાતાઓને આકર્ષવાનો ભરપૂર પ્રયાસ થયો। હવે પ્રચારના પડઘમ શાંત છે અને આવતીકાલે મતદાન છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી અને આપ પાર્ટી બંને વિપક્ષમાં હોવા છતાં આમને સામને છે। વળી કોંગ્રેસ દલિત, આદિવાસી, મુસ્લિમ અને મહદઅંશે ઓબીસીની વોટ બેંકને જાળવી રાખવા માટે પ્રયત્નશીલ છે, ત્યાં આમ આદમી પાર્ટીએ મોટો દાવ કરી મુસ્લિમ વોટ બેંકમાં સેંધ મારવાનો પ્રયાસ કર્યો। હાલ જે પ્રકારે મુસ્લિમ આગેવાનો અને મૌલાનાઓ આમ આદમી પાર્ટીનો ભરપૂર પ્રચાર પ્રસાર અને મત માટે અપીલ કરી રહ્યા છે એ જોતા કહી શકાય કે મુસ્લિમ મતદારોને રીઝવવા માટે આયોજનપૂર્વકની આમ આદમી પાર્ટીની યુક્તિ સાથેની આ કામગીરી હોવી જોઈએ, કારણ કે મતદાનના એક દિવસ પહેલાથી જ કેટલાક મુસ્લિમ વિસ્તારોમાં આપને મત આપવા માટે ફતવા જેવા શબ્દોથી સ્ટીકર્સ લાગી ગયાના સમાચારો સામે આવ્યા। ફતવાનો મતલબ પણ એમને ખબર હશે કે કેમ? ઉપરાંત કેટલાક વિસ્તારોમાં મુસ્લિમો માટે આપ જ ઠીક છે તેવા લખાણો અને અશાંતધારો હટાવવો છે તો આપને જ મત આપજો તે મતલબના લખાણવાળા બોર્ડ્સ પણ જોવા મળ્યા છે, જેના પરથી મુસ્લિમ સમાજમાં આપ પ્રત્યે એક કુણા વલણનો નેરેટિવ સેટ થતો જોવા મળ્યો। પરંતુ આ બધી બાબતોની વચ્ચે રાજકીય ઘમાસાણ નાયબ મુખ્યમંત્રીના નિવેદનથી શરૂ થયું અને ત્યારબાદ આમ આદમી પાર્ટી રાજકારણની ચેસની રમતમાં બરોબરની ભેરવાતી જોવા મળી રહી છે, કારણ કે આજે મુસ્લિમ મતદારોને આપને મત આપવાની અપીલ કરતા મૌલાના અને ફતવા જેવા સ્ટીકર્સ મામલે આપના નેતા સાગર રબારીને જ્યારે પત્રકારોએ સવાલ કર્યો ત્યારે તેમણે આ વાતથી અંતર જાળવતા હોય એ પ્રકારે બચાવ કરતા કહ્યું હતું કે આપના પ્રદેશ નેતૃત્વમાં એટલી તો સમજણ છે કે આવા કોઈ વિભાજક બેનરો જાહેરમાં મારે નહીં। અમારા પેજ બ્લોક કરવા અને રીચ રોકવા પાછળનું મુખ્ય કારણ જ એ છે કે આવતીકાલે મતદાન પૂરું થાય ત્યાં સુધી બે રોકટોક અફવા ફેલાવી મતદારોને ભ્રમિત કરી શકાય। ઉપરાંત એમણે ભવિષ્ય ભાગતા એવું પણ કહ્યું કે આવા બેનરો, પત્રિકાઓ અને પોસ્ટર્સ આવતીકાલ સાંજ સુધી આવતા રહેશે। બોલો, ટૂંકમાં આમ આદમી પાર્ટી એવું તો કહી ન શકે કે મુસ્લિમ સમાજના મૌલાના અને ફતવાના નામે મતની જે અપીલ થઈ રહી છે તે ખોટી છે, કારણ કે તેવું કહેવાથી મુસ્લિમ મતદારો નારાજ પણ થઈ શકે અને તેમના મત આપને ન પણ મળી શકે। માટે ડિપ્લોમેટિક જવાબ આપી સાગર રબારીએ પત્રકારો સાથે વાત કરી। અહીંયા સવાલ એ છે કે આ સ્થિતિમાં કોંગ્રેસની હાલત કેવી? તો કોંગ્રેસના નેતાઓ લાંબા સમયથી એક જ વાત કરી રહ્યા છે કે કોંગ્રેસના મત તોડવા માટે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે અને એ જ તો તેનો એજન્ડા છે। આજે પણ અમિત ચાવડાએ કહ્યું કે આરએસએસ અને ભાજપનું જ એક સ્વરૂપ એટલે આમ આદમી પાર્ટી છે, માટે તેમને મત આપવો એ મત વેડફવા સમાન છે। ઉપરાંત આજે કરશન બાપુ ભાદરકાએ પણ આપને કોંગ્રેસના વોટ તોડવાનું કટ્ટર કહીને આપ પર ગંભીર પ્રહારો કર્યા છે। ટૂંકમાં મુસ્લિમ વોટ બેંક જે લાંબા સમયથી વિકલ્પની શોધમાં હતી ત્યાં કદાચ બની શકે કે આપે સેંધ મારવાની કોશિશ કરી હોય, પરંતુ નાયબ મુખ્યમંત્રીના નિવેદન બાદ દાવ ઊંધો પડતો દેખાતા સમગ્ર મુદ્દાથી આપે બચવા માટેના પ્રયાસો કર્યા છે। આ પહેલા પણ જ્યારે સુરત તેમજ દાહોદના હવાલા નેટવર્ક મામલે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે પણ આપનું નિવેદન કંઈક રાજકીય પ્રકારનું જ હતું। હવે જનતા જનાર્દન શું કરે છે તો પરિણામ પરથી જ ખબર પડશે। જે પાર્ટીને જે કરવું હતું એ કરી લીધું છે, હવે નિર્ણય મતદારોના મત પેટીમાં પડશે ત્યારે જ જાહેર થશે। તમારું શું મંતવ્ય છે આ મામલે એ જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને આ પ્રકારના અહેવાલો માટે જોડાયેલા રહેજો સ્વમાન સાથે। ચેનલને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં। નમસ્કાર।